पंचामृत स्नानं समर्पयामि। पंचामृत स्नानान्ते शुद्ध दक्षिण लाइए। शुद्धोदक स्नानं समर्पयामि। इनको इनकी जगह स्थापित कर दीजिए। नामने पुरुषाय शास्त्रे सहस्रकोटि विधारं नमः। हाँ। बैठा था कि काशी की अंदर एकादी भागवत जी आयोजन थाय तो ये आदि अवसर आपने बधाने મળ્યો છે। महान एक अवसर पाछो आवेला ने ज्ञान आवे प्राण ગયો સમય એ પાછું કહેવાનું નથી। ગઈ સંપત્તિ ફરી સાંપડે અમુક મિલકત આપણી પાસે હોય ને પાછી ન પણ રહે। ગઈ સંપત્તિ ફરી સાંપડે ગયા પડે છે મહાન। 2 દિવસની 4 દિવસની 2 મહિના 4 દિવસની 5 વર્ષની મંજિલો કરી અને જે પરદેશ ગયેલા માણસો પાછા ફરે છે। ગઈ સંપત્તિ ફરી સાંપડે ગયા ભલે છે વહાન પણ એ ગત અવસર પાછું આવે ને જ્ઞાન આવે પ્રાણ। એક સમય ગયો એ પાછું આવવાનું નથી અને ખોડિયામાંથી પ્રાણ જાય એ પાછું નથી। એટલે મળ્યો સમય હવે તો માની લેવાય બાપ અને આ માત પિતાનો બેનો પર્વ છે, બેની વિશ્રામ છે। કથાઓ તો પોતીના પ્રતાપે આપણે કરતા રહી તો ભલે ભાગ માનસ તનુ પાવા। આ કાઠો પરનો વાપતી બહુ દુર્લભ છે। હરિદ્વાર ક્ષેત્રમાં કથાઓ, કાશી ક્ષેત્રમાં કથાઓ, હમણાં જગન્નાથપુરીનો પણ કાલે પાઠ કરવામાં આવે અને એ ભાગવતના એક પાઠ પછી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત અવસ્થામાં આવી અને તાલની સાથે મંત્રની સાથે ગીતની સાથે ધૂનની સાથે જ્ઞાન અને વૈરાગ્ય નાચવા લાગ્યા છે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
આપશો બધા આરતીનો લાભ પણ લેજો. રસોડા વિભાગમાં બહેનો ભાઈઓ બધા પીરસ સુમન્યાવાનો વિદતે ગુજમાયા અગ્નિજુવા મનવઃ સૂરચક્ષસો વિશ્વૈનો દેવા અવસાગમન્યઃ ભદ્રં કર્ણૈર્વિः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાર્ચવ્રિયજત્રાः पृथिवी शान्तिरापः शान्तिरोखदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुण शान्तिः शान्तिरेव शान्तिः सामा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. प्रज्वालितो ज्ञानमय
सीना सो यहाँ पे भरेगा ए मुदारत कहे मुकुंदर के अंदर जिन्हें टाक मारा टारा टरेगा तथा दात बाकू तब जगत भटवा जागतो आराम सपनों तयूं उलटू मफत भिक्षा मांगतो भी दे हो जाए राम पद गुण स्नेह अयोग भोग मोह राखे गोरी राम बिलोकत प्रगटे मन सोई योग भोग मोह राखे गोरी राम बिलोकत प्रगटे मन सोई प्रभु नाम परि
કાગડા ભક્ત જો વિવાહ તને રટે બ્રાહ્મણ રામ ખૂબ તાળીઓથી વધાવીએ જેમણે બલુચિસ્તાનની અંદર બેઠેલી બા હિંગલાજની પ્રાર્થના કરીને જીવનની પ્રથમ કથાનો પ્રારંભ કર્યો અને આ વખતે આ યાત્રામાં કાશીમાં આપણે બધા સંમલિત થઈ ત્યાં સુધીની સેંકડો કથાઓના માધ્યમથી એ કથાના માધ્યમથી જે પીડિતોની સેવા કરી રહ્યા છે એ ખરેખર અદ્ભુત અને અકલ્પનીય છે કેમ કે આજે મારી બાજુમાં અહીંયા જીતુભાઈ ઉપાધ્યાય છે અને અહીંયા જીતુપુરી બાપુ ગોસ્વામી છે એટલે બે જીતુની વચ્ચે ઊભા પછી કોઈ દી હારી ન શકાય અને એ પણ હરિના સાનિધ્યમાં મારે કહેવું છે કે હાલને થોડીક વાર માણા રમીએ હાલને આપણે થોડીક વાર માણા રમીએ રમેશભાઈ આપણે એવા કાળની અંદર ભયા ગયા છે આજે તમે સવારે મારો બહુ જન્મ થયો એટલે બહુ રાજીપાથી કીધું કે જગદીશભાઈ અમારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે કાયમ માટે કહેવાનું છે કે લક્ષ્મીજી દીકરી પધારે ને ત્યારે લક્ષ્મીજી આવ્યા છે એમ કહેવાય અમે ડાળ દીકરી મીરા ને બધી દીકરીઓ બેઠી છે એટલે મારે કહેવું છે પણ દીકરો જન્મે ત્યારે નારાયણ કહેવા માટે તો 90 વર્ષનું એનું કર્મ અને તપ હોવું જોઈએ એટલે એવી માધ્યમથી જ્યારે આપણે આ અન્નપૂર્ણાના નગરીમાં મા ભગવતીના એવા સાનિધ્યમાં મળ્યા છે ત્યારે ગઈકાલે કથાનો પ્રથમ દિવસ હતો ઘણી બધી સરસ મજાની વ્યવસ્થાઓ થઈ રહી છે આપણે થોડા જે સમયના કાળ છે એને જીતુ બાપુએ જેમ કીધું એ શેડ્યુલને અનુરૂપ રહેશું એ સમયના કાળખંડમાં આપણે આ વહેતી ગંગાના પ્રવાહે આ ભગવાન શિવની નગરીમાં કાલભૈરવના દર્શન શિવજીના દર્શન એ ઉપરાંત અહીંયા કેટલીક એવા પૌરાણિક મંદિરો બેન શોભનાબેન બેઠા છે સામે શોભનાબેન અતુલભાઈ વડેદરા વિચાર તો કરો આ ભાગવતના સાનિધ્યમાં ભગતજીએ એ કથાનું વાંચન કર્યું તો અમે જીતુ બાપુને બધા સાથે હતા પણ 3:30 વાગે રાજુભાઈ અમે ટ્રેનમાંથી ઉતર્યા અને 5 વાગે પહોંચી યાત્રા કરી હતી આપણે નથી કરી શકતા આ પોથી કરે છે એના કર્મ કરે છે શોભનાબેનને એક વખત તાળીઓથી વધાવી દે એક 40 કે 60 દિવસ પહેલા જે પરિવાર પોતાના પતિ ગુમાવ્યા હોય પોતાના સસુર ગુમાવ્યા હોય પિતા તુલ્ય અને એ સસુર અને પતિના વિદાય પછી પણ જ્યારે બેન છેક લેસ્ટરથી ઉડીને અહીંયા ઇન્ડિયામાં આવે હરિદ્વારમાં હરદાવાલાને લઈને કથા કરે મને આનંદ એ છે કે અત્યારે પાછો વડોદરા પરિવાર છે હું વાતમાં એ મૂળ તરફ જઈ રહ્યો છું કે અત્યારે પણ જે પરિવાર લખુભાઈ માલદેભાઈ વડોદરા અને વડોદરા ફેમિલી લેસ્ટર યુકેથી પધારીને અહીંયા કાશીમાં આ ચૈત્રને આવા પવિત્ર દિવસોમાં કથા કરે છે ગઈકાલે શોભનાબેન અતુલભાઈ વડોદરા એટલે શરદવાસી અતુલભાઈ ભીમાભાઈ વડોદરા ના આત્મશ્રેયાથી બેને ભોજન પ્રસાદ બંધાયો હતો અને આપણે બધાએ પ્રસાદ લીધી હતી બેનને તાળીઓના નાદથી વધાવી કરીએ એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી આજે એકાદશીનો દિવસ છે તમારા પિતૃઓ તમારા પૂર્વજો મને જીતુભાઈ એક વિદ્વાને ભગતજી એક પ્રશ્ન કર્યો હતો કે પિતૃ કોને કહેવાય આપણે આ પિતૃના સાનિધ્યમાં બેઠા છે રમેશભાઈ તમારા ફળિયાની અંદર જન્મેલા કોઈ પણ જીવ હોય એ માત્ર 1 સેકન્ડ માટે જન્મ લઈ અને નિર્વાણ પામે ને તો એને પણ પિતૃ કીધું છે આપણા શાસ્ત્રકારોએ કીધું છે તો પછી કોઈને કોઈ સ્વરૂપે રાજી એની ચેતના હોય એની ઓરાઓ કામ કરતા હોય એમણે મને વાત કરી કે મારા પિતાની વિદાય થઈ અને માડીને પછી આ દર્શન કરવાના હતા
તેવા પિતૃનો પૂર્વજોને મારે અહીંથી યાદ કરવા છે ગરુબામાં. અત્યારે ગરુબામાં સ્થૂળ શરીરે આપણી વચ્ચે નથી, પણ એની ચેતનાનો ઓરાવના કારણે જ આપણે આ ક્ષણોએ આવો આનંદ કરી રહ્યા છીએ. દરેક કથાઓની અંદર એમનો રાજીપો હોય. મા આમલના દર્શન અમે પ્રથમ કરીએ અને પછી મા આમલના દર્શન કરી અને પ્રથમ જ્યારે કથાનું નાળિયેર આવે ને ત્યારે ભગતજી સાક્ષી છે માધવજીના સાનિધ્યમાંથી ખૂબ બાપાનો રાજીપો હોય. એવા સ્વર્ગવાસી ગગુભાઈ અર્જણભાઈ રૂડાચને પણ અહીંથી આપણે અંજલિ આપીએ છીએ. ભગવાન શિવ એના ચરણોમાં સ્થાન આપ્યું. ભગતજીના પિતાશ્રી જેમણે હમણાં જ સ્થૂળ શરીરે આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ મા બેઠી છે, હજી મારી આય બેઠી છે, એવા ભણકાર વાગે છે. હજી મારી આય જાગે છે અને આયમાની ઉપસ્થિતિ છે. આની ઉપસ્થિતિથી આપણે આ દિવસોમાં આવતીકાલે કથાના 2 સત્રો છે. આપણે ઘણી બધી વ્યવસ્થાઓ અહીંયા એટલી સરસ રીતે ગોઠવી છે, એની અંદર માત્ર ને માત્ર જોડાતા જવાનું છે. સમયનો કાળખંડ છે, મેં દેર કરતા નહીં, દેર હો જાતી है. એટલે આપણાથી ક્યાંક નામ સ્મરણમાં દેર ન થઈ જાય, ક્યાંક આપણા ધર્મ કર્મના અંદર આ પ્રસાદ દાતામાં જોડાઈને આજે ધન્ય એકાદશીની અંદર જે પરિવારે જોડાવવું હોય તે ઈશ્વર બાપુ પાસે નોંધાવી દે. આજે ફળાહારની વ્યવસ્થા છે, ભોજનની પણ વ્યવસ્થા છે અને આપણે આપણા જીવનના રંગો ઉમારવા માટે થઈને આ જાદુભાઈ માટે એટલે જ એક સાહિત્યકારે એવું લખ્યું હશે જીતુભાઈ કે કુરુક્ષેત્રના ડગલે ડગલે, કુરુક્ષેત્રના ડગલે ડગલે તેમાંય અર્જુન હું થનાર, કીધું ક્યાં છે પેલો ગીતાનો ગનાર. ઓમ નમો નારાયણ. આવો આપણે પ્રસાદ તરફને આગળ વધશું અને જેમને પણ આવતા દિવસોમાં પણ પ્રસાદના દાતા બનવું હોય તો પેટ ભરીને જમતો, પ્લેટ ભરીને નહીં. અરે ગોકુળ મારો સાસ રમેશ તું ગાય બેટા તું રમેશ કાંઈ ગાવ તને આવડતું હોય તો પણ ઈ ગાવ. પાછું 2 વાગે આપણે નીકળવાનું. સૌથી નાની હું પેલા રમેશ ને ઈશ્વર ભાઈ પછી બીજી થાળી ન હોય જો થાળી પર તમારા રામની બીજી થાળી ન હોય જો વાતો કરો તમારા રામની બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા રામની બીજી વાતો ના હોય જો બચપણમાં ઘણો ફેર બચપણમાં ઘણો ફેર છે બચપણમાં ભૂને રામ મળ્યા રે બચપણ એ રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય કરુણા
ક્ષેત્રના માણસો સાંભળે, અન્ય કોઈ વ્યવસાયમાં સંકળાયેલા હોય ખાસ સાંભળે. એ બાઈએ એમ કીધું, બેટા જાલણસિંહ, જે માણસ કળા લઈને આવે છે એ બનાવતું નથી, હોય છે. તેના લોહીનો વારસો જેને કહેવાય. પ્રિય બોલવું સજ્જનતા દાતા યોશ્વર પંથ એતા કદી અભ્યાસે ન મિલે વિના કૃપા ભગવાન. પીટીસી કરીને તમે શિક્ષક થઈ શકો, એલએલબી કરીને તમે વકીલ થઈ શકો, પણ એમ તમારી પાસે કોઈ કલા ના હોય. કલા તો જન્મે છે. એટલે જે માણસ જેની પાસે કલા હોય તો એના જીવનમાં, એના આયુષ્યમાં એક વખત એ કલા કોઈને આપી દેવી જોઈએ. કોઈ પણ કલાનો માણસ હોય એટલે એક વ્યક્તિ કલાને તૈયાર કરવા માટે એનું તનથી, મનથી, તમે જે કીધું ધનથી જેટલું થાય પણ એક વ્યક્તિને કલા આપવી જોઈએ. એટલે આ એક કલાનો વારસો છે. અમે તમને તો શું આપી, તમને એમાં ઘણું આપો છો. તમે જ્યારે બોલતા હતા કે ભગતજીનું મને ગમતું નહીં, તમે માનતા છો, રમતા રમતા પછી ગોવિંદ ગોવિંદ થઈ રે ગોવા, હે તો કરે રખો કાગડા. ગોવિંદ થઈ ગોવા, બોયલા વ્યવહાર ન હોય કદાચ, તોય એક કથાકાર તરીકે તમને અરજ છે બાપ, દેશ અને વિદેશમાં સાંભળનાર તમામ ભક્તજનોને બેન દીકરીના બે ત્રણ પ્રસંગ સાચવી લેજો. એક રક્ષાબંધન, વીરપસલી અને બેનનું મામેરું. આ પ્રસંગ ખાસ છે. તો બોયલા વ્યવહાર ન હોય, જે કંઈ એના પાપ થાય મારે સિરે, પણ તમે એવી બેનની પાસે જઈ અને વીરપસલી લઈ આવ્યો. અને વીરપસલી મોડું બહુ કરે છે, હું ઘણી વખત પૂછું ને, એટલે ભાદરવા સુદ નોમ આવે છે ને પસલીની બેન, પસલીની ભાદરવા સુદ નોમ એટલે નોમના સાંજ પહેલા એ ભાઈએ બેન સુધી પહોંચી જવું જોઈએ પસલી લઈને. પછી 10 દિવસ પછી, 8 દિવસ પછી પરવાર આવે તાર ને એ પસલી ને નહીં. કારણ કે ભાઈની વાવે હે તું બળી મારા વીરની વાવે તું બળી. મારી રોજાયના સી ચેન નીરવારી જા, તું તુંબડી મારા વીરની. એક બેન બેવાઈને માતા પડ્યા, 8 વર્ષ થઈ ગયા હશે એ વાતને. એ બેન ફિલ્મ પાછા પિયરના ગામના ઝાડવા જોયા નહીં. અને એક દિવસ વીરની વાવે તું બળી, મારી ગોજાઈના સિંચન નીરવારી જા, તું બળી મારા વીરની. તેવારી જા, તું બળી મારા વીરની. વીર સોની રાતુને
વર્ષમાં પ્રવર્ત થયા, સંખણ થયા, સુદર્શન અગ્નિવર્ણ, શ્રીધર, મારુ, પ્રસૂચક, અમરીશ, નહુર, યાતતી
યુકે થી લાઈવ નિહાળી રહ્યા છે અને તેઓ ભોજન મહાપ્રસાદના દાતા બને છે. મોઢવાડિયા પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ તાળીઓના નાદથી વધાવી દે. અને આ ધરતી ઉપર જેમનો પ્રાદુર્ભાવ થયો છે એની પંક્તિ મારે ભગતજીના ચરણોમાં મૂકવી છે. ભગવતી અન્નક્ષેત્રમાં પણ નિલેશભાઈ રામદેવભાઈ મોઢવાડિયાની અવિરત સેવા મળે છે. થોડાક સન્માનના દોર, થોડીક સૂચનાઓ અને વિશેષ આગળ ઉપર લખુભાઈ માલદેવભાઈ વડોદરા પરિવાર વતી ખાસ કરીને અહીંથી લખુભાઈ અને રાણીબેનને ઉપસ્થિત છે ત્યારે એ લોકો હૃદયપૂર્વક તમારા બધાનો આભાર માને છે કે તમે આ કથાને દીપાવી છે. આ કથાના વ્યવસ્થા તંત્રના ભાગરૂપે મેનેજમેન્ટ ટીમમાં આદરણીય જીતુપુરી બાપુ, આદરણીય ઈશ્વર બાપુ, ગોપાલભાઈ, ભગતજીના તો આશીર્વાદ છે જ. અને જ્યાં મેળો ત્યાં રામદા ભેળો એ ન્યાય અમે બધાય નાના નાના છોકરાઓ કાંઈ પણ ભૂલ કરી હોય તો પણ એ ઉદાર હૃદયે આપ સૌ માફી આપજો. અને રાણીબેન અને લખુભાઈ આપણા બધાનો
હૃદયપૂર્વક આભાર ઉપર અમે ક્યારેય ના હારીએ, અમારી યારે કાયમ જીતવું હોય છે. તાળીઓથી વધાવી દઈએ. સુર, તાલ અને શબ્દનો અહીંયા મેળ છે. ભગતજીએ જે સુરની માળા આરોપણ કરી એને તાલ આપે છે જીતુપુરી બાપુ, અને શબ્દો લઈને અમે ત્રિવેણી સંગમથી મળ્યા છીએ. ત્યારે જીતુપુરી બાપુના અભિવાદનને તાળીઓથી વધાવી દઈએ. ઘડિયાળ પહેરાવી અને આ સમયને સાચવવા બદલ સર્વપ્રથમ વંદના કરે છે, અને આ સમય આપણને બધાને સાચવી લે એવો ભાવ ભગત પ્રગટ કરે છે. જીવન ભગતે ઘડિયાળ પહેરાવી અને જીતુભાઈને સન્માન કર્યું છે. પુષ્પમાલા અર્પિત કરી છે અને એમના ચરણોમાં દક્ષિણા પણ અર્પણ કરી છે. ઓડેજના પરિવારને તાળીઓથી વધાવીએ. અક્ષરથી બરાબર જન્મે બાલદેભાઈ જે દિવસે નગલિયાથી નીકળ્યા હતા તેથી મજીવાડાના બ્રાહ્મણે એમને હાંચ્યા હતા. આજે જીતુભાઈ ઉપાધ્યાય આ કથામાં રંગ કર્યો. ઇતિહાસ વર્ષો પછી પાછો આવ્યો છે. તાળીઓથી વધાવી રાણીબેન લખુભાઈ પૂજન કરી રહ્યા છે, વંદના કરી રહ્યા છે. આપણા બધા વતી શ્રી બગોટી અન્નક્ષેત્ર આપણા વડીલ રાણીમા દ્વારા પણ અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓના નાદથી વધાવીએ. શાલ ઓઢાડીને પણ સન્માન થઈ રહ્યું છે. અમારા સંગીત વૃંદના વરિષ્ઠ જીતુપુરી બાપુ ગોસ્વામીને વિનંતી કરું શાલ ઓઢાડી અને ઓમ તીર્થ યાત્રા સંત ભગવતી અન્નક્ષેત્ર અને સૌ ભાવિકો વતી શાલ ઉપાધ્યાયનું સન્માન જીતુપુરી બાપુ જીતુભાઈ ડબલ એન્જિન તાળીઓના દાંતથી બજાવ્યું. જય કલા જગતના માલિકા છે. અમારા આ સંઘ સાથે જોડાયેલા રહ્યો એવી અમારી એક અપેક્ષા. ખૂબ ખૂબ આ બધાનો આભાર. આરતી